સંયુક્ત રાષ્ટ્ર ખાતે યોજના પટેલ દ્વારા સુરક્ષા પરિષદમાં સુધારાઓની જોરદાર તરફેણ, ત્રીજી શ્રેણીના પ્રસ્તાવને ભારતે ફગાવ્યો। સંયુક્ત રાષ્ટ્ર ખાતે ભારતના ડેપ્યુટી પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ યોજના એટલે સુરક્ષા પરિષદમાં સુધારા અંગેની આંતર સરકારી વાટાઘાટો દરમિયાન ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યું છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદના વિસ્તરણના બદલે ત્રીજી શ્રેણી લોંગ ટર્મ સીટ્સ ઊભી કરવાનો પ્રસ્તાવ માત્ર સુધારાની પ્રક્રિયાને વિલંબમાં નાખવાની એક ચાલ છે। યોજના પટેલે આ પ્રકારના પ્રસ્તાવોને રેડ હેરિંગ ગણાવીને ભગાવી દીધા હતા, જેનો હેતુ વાસ્તવિક સુધારાઓને અટકાવવાનો છે। ભારતીય પ્રતિનિધિએ ભારપૂર્વક જણાવ્યું કે વર્તમાન સમયની જરૂરિયાત સુરક્ષા પરિષદમાં કાયમી અને બિનકાયમી બંને શ્રેણીઓમાં વિતરણ કરવાનું છે। તેમણે ખાસ કરી આફ્રિકાના દેશોના પ્રતિનિધિત્વ અંગે થઈ રહેલા અન્યાયને દૂર કરવા અને વૈશ્વિક દક્ષિણના અવાજને યોગ્ય સ્થાન આપવાની હાંકલ કરી હતી। યોજના પટેલે નોંધ્યું કે જો સુરક્ષા પરિષદ 1945ના માળખામાં જ જકડાયેલી રહેશે તો તેની વિશ્વસનીયતા અને પ્રાસંગિકતા ગુમાવી દેશે। તેમણે યુનાઇટિંગ ફોર કન્સેન્સ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવતા અવરોધોની પણ ટીકા કરી હતી। યોજના પટેલના આ સંબોધને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ભારતની કાયમી સભ્યપદ માટેની દાવેદારીને મજબૂત કરી છે। જાપાન, બ્રાઝિલ અને જર્મની સાથે મળી ભારત સતત એવી માંગ કરી રહ્યું છે કે સુરક્ષા પરિષદને આજની ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓ મુજબ બદલવી જોઈએ। આ સુધારાઓ માટે એક નિશ્ચિત સમયસીમા અને લેખિત વાટાઘાટો શરૂ કરવા પર ભારતે ભાર મૂક્યો છે, જેથી કાયદાઓથી ચાલી રહેલી આ પ્રક્રિયા કોઈ નિર્ણાયક તબક્કે પહોંચી શકે। Any reform that does not result in the expansion of the permanent category would be incomplete, unjust, and ignorant of the aspirations of an overwhelming number of member states, particularly those who are reform-centric. Second, the need for expansion of both categories is self-evident. The number of permanent to non-permanent members changed from 5 versus 6 to 5 versus 10 during the only marginal reform of the Council more than 6 decades ago. Even then, there was no expansion in the permanent category. This resulted in accentuating the imbalance between the two categories, disproportionately enhancing the salience of the permanent category. Consideration of a third category is a red herring that is intended to delay the process further and derail the path towards reform entirely, or deliberately seek a suboptimal outcome that would push real reform many decades into the future to the detriment of the legitimacy, credibility, and relevance of the UN. India has always approached IGN in a forward-leaning and flexible manner in order to realize the vision of real reforms.